સૂતી વખતે તકિયા પાસે રાખો આ વસ્તુઓ, જ્યોતિષશાસ્ત્રના યોગથી તમને થશે અનેક ધનલાભ। વાસ્તુશાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને કરવાથી ધન આગમનના રસ્તા ખુલી શકે છે। સૂતી વખતે માથાની નજીક આ વસ્તુઓને રાખવાથી ધનની પ્રાપ્તિના યોગ બને છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં સુખ શાંતિ અને ખુશીઓ બની રહે, તેના માટે તે દિવસરાત મહેનત કરે છે। જ્યોતિષ શાસ્ત્રમાં અમુક જરૂરી ટિપ્સ વિશે જણાવવામાં આવ્યું છે। કહેવાય છે કે જો તમે પણ ધનની આવક વધારવા માંગો છો તો તકિયાની નીચે અમુક વસ્તુઓને રાખીને સૂવાથી લાભ મળે છે। જાણો આ વસ્તુઓ વિશે। આખી હળદર। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂતા પહેલા પોતાના માથાની નીચે આખી હળદર રાખીને સૂવું શુભફળ આપે છે। તેનાથી નકારાત્મકતાનો અંત આવે છે। માન્યતા છે કે માથાની પાસે હળદર રાખવાથી સરકારી નોકરીમાં પ્રગતિ મળે છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે। 1 રૂપિયાનો સિક્કો। જો તમે પણ પૈસાની તંગીથી પરેશાન છો કે પછી આર્થિક સમસ્યાઓ તમારો પીછો નથી છોડી રહી તો સૂતી વખતે પોતાના તકિયાની નીચે 1 રૂપિયાનો સિક્કો રાખીને સૂવો। તેનાથી જલ્દી જ લાભ મળશે। આ ઉપાયને રોકવાથી ધન લાભની સાથે જૂના દેવામાંથી પણ મુક્તિ મળે છે। ઇલાયચી કે વરિયાળી। વાસ્તુ જાણકારો અનુસાર તમે પોતાના તકિયાની પાસે વરિયાળી કે ઇલાયચી રાખીને સૂઈ શકો છો। કહેવાય છે કે તેનાથી વ્યક્તિને ખરાબ સપના નહીં આવે અને સ્ટ્રેસ પણ દૂર થાય છે। આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે આ ઉપાયોને કરવા જરૂરી છે। લોટામાં રાખો પાણી। રાત્રે સૂતા પહેલા પોતાના માથાની પાસે એક લોટોમાં પાણી ભરીને રાખો અને સવારે તે પાણીને ઝાડમાં નાખી દો। આ ઉપાયથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે અને નકારાત્મકતા દૂર થશે। સુંદરકાંડ કે ગીતા પાઠ। જ્યોતિષ શાસ્ત્રમાં સુંદરકાંડ કે ગીતા બંનેને શુભ માનવામાં આવે છે। આવામાં શુભફળોની પ્રાપ્તિ માટે બંનેમાંથી કોઈ એક વસ્તુને માથાની પાસે રાખીને સૂઈ જાઓ। તેનાથી મન શાંત થશે અને નકારાત્મકતા દૂર થશે।